જય માતાજી મિત્રો, આજે આપણો પહેલો બ્લોગ વિડીયો છે બરાબર ને આપણે આજે જવાનું છે શનિદેવના મંદિરે। હું ને મારા મામાનો છોકરો જઈ રહ્યા છે શનિદેવના મંદિરે। તો ચાલો આપણે ભગવાન શનિદેવના દર્શન કરી લઈએ। મિત્રો વિડીયો ગમે તો વિડીયોને સપોર્ટ કરતા રહેજો, લાઈક શેર ને સબસ્ક્રાઇબ પણ કરતા જજો। જો મિત્રો સામે દેખાય છે ને તે આપણું ખેતર પણ આવેલું છે। આ કોરટ છે। આ જાય ને મારા મામા છે, આગળ કાકા આવી રહ્યા છે ઘેટા બકરા લઈ। જો મિત્રો ખેતરમાં લોકોને નુકસાન થઈ ગયું છે, પાણી પણ ભરાઈ ગયું છે। ભગવાન શનિદેવનું મંદિર આવી ગયું છે, નજીક જ છે, સામે જ છે આપણે, જોઈ લો। આ બધું મંદિરનું છે, બહાર જાળી મારેલી છે, આ રસ્તો મંદિર જાય છે। જો મિત્રો આવી ગયું મંદિર ભગવાન શનિદેવનું, તમે જોઈ શકો છો। એ લોકો પણ દર્શન કરવા આવ્યા છે। આ વડલો છે, તમે જોઈ શકો છો। અહીં હર પૂનમે મેળા જેવું ભરાય છે। તમે જોઈ શકો છો શનિદેવનું મંદિર છે, જોઈ લો। ચાલો તો આપણે મંદિરની અંદર એન્ટર કરીશું। જય શનિદેવ। મિત્રો જોઈ શકો છો મંદિર છે, ચબૂતરો છે। તમે જોઈ શકો છો મિત્ર, આ ભગવાન શનિદેવનું મંદિર છે। મિત્રો જો આપણે મંદિરે પહોંચી ગયા છીએ, એક પૂજારી પણ હાજર છે, જોઈ શકો છો મિત્રો। મિત્રો
આ ભગવાન શનિદેવની મૂર્તિ છે અને મારા મામાનો છોકરો શનિદેવના મંદિરે પહોંચી ગયા મિત્રો. તો કેવું લાગ્યું મંદિર કમેન્ટમાં જરૂરથી બતાવજો. ને આપણા કન્ટિન્યુ વ્લોગ આવશે તો વિડીયોને સપોર્ટ પણ કરતા રહેજો. અને તમને બતાવી જો કે નજારો કેવો છે અહીંયાનો તમે જોઈ શકો છો મિત્રો. આ પાછળ બગીચો છે જો મિત્રો. ભગવાન શનિદેવની મંદિરના પાછળ બગીચો બનાવેલો છે મસ્ત સુંદર. આ ચબૂતરો છે જોઈ શકો છો મિત્રો. તો આ બગીચાની અંદર જવાનું છે અહીંયા મિત્રો. વિડીયો ભોગા બાપુની ફોટો દોરેલો છે. તો મિત્રો ગોગ મહારાજના દર્શન કરી લેજો અને કમેન્ટમાં જય ગોગા મહારાજ લખતા જજો. બે અગરબત્તી કરી લેવા. મારા મામાનો છોકરો અગરબત્તી કરે છે. તો તમે જોઈ શકો છો બહુ જૂનું મંદિર છે. વર્ષો જૂનું મંદિર છે. અહીંયા બહુ હાસ પણ છે. તાર્યા કામ કરે છે ગોગા મહારાજ ભગવાન શનિદેવ પણ. આ મંદિર આપણે ધાનેરા તાલુકામાં આવેલું છે. ધાનેરા સિટીની અંદર નેનાવા રોડની પાછળના ભાગમાં મંદિર આવેલું છે. જે પણ મિત્રો આવો તો જરૂરથી અહીંયા દર્શન કરવા પણ આવજો મંદિરના. ચાલો મિત્રો તો ભગવાન શનિદેવને પણ આપણે અગરબત્તી કરી લઈએ અને પછી આપણે ઘરે નીકળશું. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ પણ કરતા જજો. ચાલો મિત્રો જોઈ શકો છો મિત્રો તમે ભગવાન શનિદેવના ફોટા અને બધું છે એમનું તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો મંદિર કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી બતાવજો. અને આપણા દરરોજ આવા વિડીયો આવશે કન્ટિન્યુ તો તમે વિડીયોને સપોર્ટ પણ કરતા રહેજો. અને જોઈ શકો છો પાછળ શનિદેવ ભગવાનની મૂર્તિ પણ છે. તે આપણે અગરબત્તી કરી લઈશું અને પછી આપણે ઘરે નીકળશું. વિડીયો ગમે તો વિડીયોને શેર પણ કરજો અને કમેન્ટમાં જય ગોગા મહારાજ જય શનિદેવ લખતા જજો. હર હર મહાદેવ બધાને. આપણો પહેલો વાળો વિડીયો છે કારણ કે યુટ્યુબ ચેનલ બને ત્યારનો પહેલી વાર જ વિડીયો બનાવ્યો છે. આજે બનાવ્યો છે અને આપણે હવે દરરોજ વિડીયો બનાવશું. મામાનો છોકરો અગરબત્તી કરે છે જોઈ શકો છો. આ ચબૂતરો છે. જો મિત્રો ઓમ શનેશ્વરાય નમો. હનુમાન ચાલીસા છે. શનિદેવ ચાલીસા પણ લખેલું છે અહીંયા. ને આ શ્રીફળનો ઢગલો છે. જો મિત્રો અહીંયા તેલ દૂધ ચડાવવામાં આવે છે. હનુમાન દાદાનું મંદિર છે. જય હનુમાન દાદા. જય હનુમાન દાદા. ચાલો તો મિત્રો આપણે હવે ઘરે નીકળવાનું છે બરાબર. અને
આવા નવા વિડીયો આપણે આવશે અને સપોર્ટ પણ કરતા રહેજો મિત્રો. તો આપણે ફરી આવો વિડીયો એક બનાવીશું અને તમને અલગ અલગ મંદિરના પણ દર્શન પણ કરાવશું. મિત્રો હવે આપણે ઘરે જવા નીકળી રહ્યા છીએ. મિત્રો વિડીયો ગમે તો વિડીયોને શેર, લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરતા જજો. હવે આપણે ઘરે જઈએ છીએ. આ ભગવાન શનિદેવનું મંદિર છે. ત્યાં નાનું હનુમાન દાદાનું પણ મંદિર છે અને એનાથી મોટું હનુમાન દાદાનું મંદિર અહીંયા છે સામે, તમે જોઈ શકો છો. જુઓ તો આપણે આ તો વ્લોગ અહીંયા બનાવીશું. વિડીયોને સપોર્ટ કરતા રહેજો. તો ફરી આપણે વ્લોગ અહીંયા હનુમાન દાદાના મંદિરનો બનાવી લઈશું અને કન્ટિન્યુ વ્લોગ આવશે આપણા. સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને હું ને મારા મામાનો છોકરો હવે જવા નીકળ્યા છે ઘરે. તો વિડીયો કેવો છે કમેન્ટમાં જરૂર બતાવજો. અને જય માતાજી, હર હર મહાદેવ.